આતંકવાદીઓને શરણ આપવું અને પોષવું હવે પાકિસ્તાનને ભારે પડી રહ્યું છે। પોતાના જ ઉછરેલા આતંકીઓ જ પાકિસ્તાનને ડંખી રહ્યા છે। પાકિસ્તાનની એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો, જેમાં 57 લોકોના મૃત્યુ થયા અને 200 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર જણાવાઈ રહી છે, જેથી મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા છે। પેશાવરની આ મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટ કોચા રિસલદાર વિસ્તારમાં આવેલ ખિસ્સા ખવાની બજારમાં આવેલ મસ્જિદમાં થયો હતો। પોલીસ અને સુરક્ષા દળોએ આજુબાજુના વિસ્તારને ખાલી કરાવ્યો છે અને તપાસ ચાલી રહી છે। હજી સુધી કોઈ આતંકવાદી સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી નથી। પેશાવર પોલીસના કહેવા પ્રમાણે 2 હુમલાખોરો આ વિસ્ફોટમાં સામેલ હતા। પહેલા બંને મસ્જિદમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો અને રોકવામાં આવતા પોલીસ કર્મચારીઓને ગોળી મારી, જેમાં એક પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું અને ત્યાં હાજર અન્ય લોકોને ઈજા પહોંચી હતી। પેશાવરની મસ્જિદમાં થયેલ બ્લાસ્ટની પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નિંદા કરી છે। સાથે જ પેશાવર પ્રાંતના મુખ્યમંત્રી મહેમૂદ ખાને પણ આ હુમલાની નિંદા કરી છે। તેમણે પેશાવરના આઈજીપી સાથે આ મામલે ડિટેલ રિપોર્ટની માંગણી કરી છે। અગાઉ ગુરુવારે પાકિસ્તાનના ક્વેટામાં વિસ્ફોટ થયો હતો, જેમાં પોલીસ અધિકારી સહિત 3 લોકોના મૃત્યુ થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા। આ વિસ્ફોટ પોલીસ વાન પાસે કરવામાં આવ્યો હતો અને વિસ્ફોટ માટે 2 થી 2.5 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો યુક્રેનમાં રશિયાના હુમલા વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દેશ છોડ્યાના અહેવાલો વહેતા થયા છે। યુક્રેનમાં રશિયાએ હુમલો તેજ કર્યો છે, ત્યારે રશિયન ન્યૂઝ એજન્સી સ્પુતનિકે દાવો કર્યો કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેન છોડી દીધું છે। અત્યાર સુધી ઝેલેન્સ્કીના જંગના મેદાનમાંથી પણ વિડીયો સામે આવતા હતા કે તેઓ પોતાના નાગરિકોની સાથે જ છે અને તેઓ દેશ છોડીને ક્યાંય નહીં જાય, પરંતુ ફરી એકવાર મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે ઝેલેન્સ્કી યુક્રેન છોડીને પોલેન્ડ જતા રહ્યા છે। જોકે યુક્રેનના મીડિયાએ ઝેલેન્સ્કીના દેશ છોડવાના રિપોર્ટને ખોટા ગણાવ્યા અને દાવો કર્યો કે ઝેલેન્સ્કી યુક્રેનમાં જ છે। આ પહેલા એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે વ્લાદિમીર ઝેલેન્સ્કીને છેલ્લા એક અઠવાડિયામાં 3 વખત મારવાના પ્રયાસો થઈ ચૂક્યા છે। હાલમાં મળતા અહેવાલ પ્રમાણે રશિયન સેના યુક્રેનની રાજધાની કીવ તરફ આગળ વધી રહી છે અને ધીરે ધીરે કીવને પોતાના કબજામાં કરવાની તૈયારીમાં છે। જંગનો સતત 9મો દિવસ। રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ થમવાનું નામ નથી લઈ રહ્યો। યુક્રેનના મોટા શહેરો પર કબજો કરવાના લક્ષ્ય સાથે રશિયન સેના સતત આગળ વધી રહી છે। 9મા દિવસે રશિયન સેનાએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ ઝપોરિઝિયા પર કબજો કરી લેતા આખા વિશ્વની ચિંતા વધી ગઈ છે। પહેલા અહીં ગોળીબારી થઈ, જેનાથી પ્લાન્ટમાં આગ લાગી ગઈ। અહીં વિસ્ફોટમાં 3 યુક્રેની સૈનિકોના મોત નીપજ્યા છે। જોકે રેડિયેશન લેવલ વધવાના કોઈ સંકેત નથી દેખાયા। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે પુતિન ચર્નોબિલ પરમાણુ દુર્ઘટના જેવી બીજી ઘટનાને અંજામ આપવા માંગે છે। ઝેલેન્સ્કીએ રશિયા પર વધુ પ્રતિબંધોની માંગ કરી છે। રાજધાની કીવ પર કબજો કરવા રશિયા સતત સંઘર્ષ કરી રહ્યું છે, કારણ કે યુક્રેનની સેના જબરદસ્ત લડાઈ આપી રહી છે, પરંતુ અહીં હુમલા વધી ગયા છે। ચેર્નિહિવમાં રશિયન સેના સતત હુમલા કરી રહી છે, જેમાં 24 કલાકમાં 47 લોકોના મોત નીપજ્યા છે। દક્ષિણી શહેર ખેર્સોન પર રશિયાએ કબજો મેળવી લીધો છે। ખાર્કિવ, મરિયુપોલમાં પણ લડાઈ ચાલુ છે। યુએનના આંકડા પ્રમાણે 10 લાખ યુક્રેનીઓએ દેશ છોડી દીધો છે, તો મરિયુપોલમાં યુક્રેનીઓએ રશિયન સેનાનો વિરોધ કર્યો। આ જંગ ક્યારે થમશે, કોની જીત થશે, એ કોઈને નથી ખબર। દુનિયાને લાગતું હતું કે રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ લગભગ 2 થી 3 દિવસમાં પૂર્ણ થઈ જશે, પણ તમામ વિશ્લેષકોના મતથી વિરુદ્ધ 9મા દિવસે પણ આ યુદ્ધ ચાલી રહ્યું છે અને વધુ ભયાનક બન્યું છે। રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ 9મા દિવસે પણ ભીષણ રીતે ચાલુ છે। રશિયન સેનાએ ઝેપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજો જમાવ્યો। રશિયા ચર્નિહિવમાં હવાઈ હુમલા કરી રહ્યું છે। આ હુમલામાં અત્યાર સુધીમાં ત્યાં 47 લોકોના મૃત્યુ થયા છે। સાથે જ રશિયન ફાયર જેટ્સે શાળાઓ પર હુમલા બંધ નથી કર્યા। રશિયન ફાયર જેટ્સે ઝાયટોમીરમાં એક સ્કૂલ ઉપર હુમલો કર્યો અને શાળાનું મકાન ધરાશાયી કરી નાખ્યું। જો કે શાળા બંધ હોવાથી કોઈ નુકસાન થયું નથી। રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનમાં 160 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ આંશિક અથવા સંપૂર્ણ રીતે નાશ પામી છે। કીવ અને ખાર્કિવમાં વિદ્યાર્થીઓને શહેર છોડવાની એડવાઇઝરી આપી દેવાઈ છે, પરંતુ સુમી, ખાર્કિવ જેવા અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓ ફસાયેલા છે। રશિયાના હુમલાની વચ્ચે યુક્રેનની રાજધાની કીવથી પરત ફરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે કીવ લઈ જવામાં આવ્યો છે। આ યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના 9166 સૈનિકો માર્યા ગયાનો યુક્રેનનો દાવો છે। સાથે 33 વિમાન, 37 હેલિકોપ્ટર, 251 ટેન્ક, 105 આર્ટિલરી ગન નષ્ટ કર્યાનો દાવો છે। 939 સૈન્ય વાહન, 50 રોકેટ લોન્ચર નષ્ટ કરાયાનો દાવો છે। 404 વાહન, 60 ફ્યુલ ટેન્ક, 18 એન્ટી એરક્રાફ્ટ વોરફેડ, 2 ડ્રોન, 2 બોટ તોડી પાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે। તો સામે યુક્રેનની 480 મિસાઇલોને નુકસાન પહોંચ્યું છે। 2000 નાગરિકોના મૃત્યુ થયા છે। 500 જેટલા સૈનિકોના મૃત્યુ થયા છે। યુક્રેનની આર્મીએ એક શહેરને રશિયાના કબજામાંથી આઝાદ કરી ફરી પોતાના તાબામાં લઈને ત્યાં યુક્રેનનો ઝંડો લહેરાવ્યો છે।
રશિયાની સેનાએ 25 ફેબ્રુઆરીના રોજ યુક્રેનના બુચા શહેર પર હુમલો કર્યો હતો. ભલે પુતિન કહે કે તેઓ કે તેમની સેના સામાન્ય નાગરિકોને નિશાન બનાવી નથી રહ્યા કે બનાવવાના પણ નથી, પણ બુચામાં થયેલી તબાહીએ પુતિનના આ શબ્દોને ખોટા ઠેરવ્યા છે. કારણ કે બુચા શહેરમાં સામાન્ય નાગરિકોના રહેઠાણને જ નિશાન બનાવવામાં આવ્યા હતા. એ સમયે તો રશિયાની સેનાએ બુચા શહેર પર કબજો જમાવી લીધો હતો, પણ બુચાના નાગરિકોના મનોબળને રશિયા તોડી શક્યું નહોતું. બુચા પર હુમલા બાદ ત્યાંના મેયરનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેઓ કહેતા નજરે પડ્યા હતા કે અમે રશિયાની શરણાગતિ સ્વીકારીશું નહીં અને બધું જ પાછું પહેલા જેવું કરી દઈશું. અને ત્યારબાદ યુક્રેનની સેનાએ જાણે તેમના શબ્દોને સાચા સાબિત કરી બતાવ્યા. યુક્રેનની સેનાએ બુચા શહેર પાછું મેળવવા માટે વળતો પ્રહાર કર્યો અને બુચામાં રહેલા રશિયન સેનાના ટેન્ક સહિતના સાધનો બરબાદ કરી નાખ્યા. યુક્રેનની સેનાએ રશિયન એમ્યુનિશન પર કરેલા વળતા પ્રહારના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે. રશિયા અને યુક્રેનની સેના વચ્ચે અહીં સતત 7 દિવસ સુધી આરપારની લડાઈ ચાલતી રહી અને આખરે યુક્રેનિયન આર્મીએ રશિયન સૈન્યને ઘૂંટણીએ પાડ્યું અને રશિયાના કબજામાંથી બુચા શહેરને આઝાદ કરાવી લીધું અને ફરી અહીં યુક્રેનનો ઝંડો લહેરાવી રશિયાને મોટી લપડાક મારી. તો બ્રિટનના અખબારે ચોંકાવનારો દાવો કર્યો કે પાછલા અઠવાડિયામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની હત્યાનો 3 વાર પ્રયાસ થયો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે બ્રિટનના એક અખબારે કરેલા દાવાથી ખળભળાટ મચી ગયો છે. યુક્રેનના અખબાર ધ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં ઝેલેન્સ્કીની હત્યાનો 3 વાર પ્રયાસ થયો હતો, પરંતુ રશિયન એજન્સીએ તેમની હત્યાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. સમાચાર અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની હત્યા કરવા માટે ભાડુતી સૈનિકોને મોકલવામાં આવ્યા હતા. આ સૈનિકો રશિયા સમર્થિત વાગ્નેર ગ્રુપ અને ચેચન સ્પેશિયલ ફોર્સના હતા. એવું જણાવવામાં આવ્યું કે દર વખતે રશિયન ફેડરલ સિક્યુરિટી બ્યુરો એટલે કે FSBની મદદથી ઝેલેન્સ્કીની હત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે FSBના કર્મચારીઓ યુક્રેન સાથેના યુદ્ધની વિરુદ્ધમાં છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની હત્યાના 3 પ્રયાસ પાછળ ક્રેમલિન સમર્થિત વેગનર જૂથનો હાથ હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનની રાજધાની કીવમાં હજી પણ વેગનર જૂથના 400થી વધુ સભ્યો સક્રિય છે, જેના સભ્યોએ યુક્રેનના 24 અધિકારીઓની હત્યા કરવાની યાદી બનાવી છે, જેથી તેમની હત્યા બાદ યુક્રેનની સરકાર અસ્થિર બનીને પડી જાય. ઉલ્લેખનીય છે કે ખુદ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો દાવો હતો કે તેમને મારી નાખવા માટે 400 હત્યારા મોકલાયા છે અને આ કામ માટે રશિયાએ તેમને મોટું ઇનામ આપવાની જાહેરાત કરી છે. તો ચર્નોબિલ બાદ રશિયાએ યુક્રેનના વધુ એક એવા ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે જે યુરોપનો સૌથી મોટો પરમાણુ વીજ પ્લાન્ટ છે. રશિયન સેનાએ ઝેપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. અગાઉ પણ અહીંયા ફાયરિંગ થયું હતું, જેના કારણે પ્લાન્ટમાં આગ લાગી હતી. રશિયાના સૈનિકોએ પ્લાન્ટના એડમિન અને કંટ્રોલ ઇમારતોને કબજે કરી છે. આ પ્લાન્ટ યુક્રેનના વીજ ઉત્પાદનનો લગભગ 25% હિસ્સો ધરાવે છે અને યુરોપનો આ સૌથી મોટો પરમાણુ વીજ પ્લાન્ટ છે, જેથી યુરોપિયન દેશોમાં પણ ખળભળાટ મચી ગયો છે. રશિયા યુક્રેનના યુદ્ધના 9મા દિવસે રશિયાની સેનાના ગોળીબારમાં ઝેપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી અને ફાયર ફાઇટરોએ ગણતરીના જ કલાકોમાં આગ બુઝાવી હતી. હુમલા પછી રેડિયેશન સ્તર સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયા સાથે વાત કર્યા બાદ ઝેપોરિઝિયામાં ન્યુક્લિયર સાઇટ પર સ્થિતિને કાબૂમાં લેવા માટે ઇમરજન્સી ટીમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. અમેરિકામાં વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લાન્ટમાંથી રેડિયેશન લેવલ વધવાના કોઈ સંકેત નથી. આ તરફ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે રશિયન સેનાએ યુક્રેન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરી સમગ્ર યુરોપને જોખમમાં ધકેલ્યું છે. રાષ્ટ્રપતિ પુતિનની બેદરકારી ભરી કાર્યવાહી હવે સમગ્ર યુરોપની સુરક્ષાને સીધું જ જોખમ પહોંચાડી શકે છે. તો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુદ્ધ છેડ્યા બાદ રશિયા પર લગાવાયેલા કડક આર્થિક પ્રતિબંધોની અસર હવે સામાન્ય રશિયન નાગરિકો ઉપર પણ દેખાઈ રહી છે. રશિયન નાગરિકો વધતી કિંમતો, પગાર, પેન્શનની ચૂકવણીમાં વિલંબના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેટલાય લોકોની નોકરીઓ જતી રહી છે. દવાઓ અને તબીબી સાધનોના પુરવઠામાં પણ અછત છે, જે 1990ના દાયકા વખતે સોવિયત યુનિયનના વિઘટનની યાદ અપાવે છે. રશિયામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિંમતો ઝડપથી વધી રહી હોવાથી કેટલાક સુપરમાર્કેટોએ વ્યક્તિ ખરીદી શકે તેવી આવશ્યક ચીજવસ્તુઓની સંખ્યાને મર્યાદિત કરી દીધી છે. રશિયાની મોટી બેંકોને પશ્ચિમી પ્રતિબંધો હેઠળ સ્વિફ્ટ ચૂકવણી પ્રણાલીમાંથી બહાર કાઢવામાં આવી છે અને મોસ્કોના વિદેશી વિનિમય અનામતનો ઉપયોગ પણ મર્યાદિત કર્યો છે. આ પગલાથી રૂબેલને વિદેશી ચલણમાં રૂપાંતરિત કરવામાં સમસ્યા આવી રહી છે અને એટીએમ પર લાંબી કતારો છે. ઘણી બેંકોના ક્રેડિટ કાર્ડ કામ નથી કરી રહ્યા. કેટલાક સ્થાનિક વેપારીઓના મતે દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં 40%નો વધારો થયો છે. એપલ પે બંધ છે. લોકો કોફીથી માંડીને બસનું ભાડું ચૂકવવામાં અસમર્થ છે. ડઝનબંધ વિદેશી કંપનીઓએ રશિયન બજારમાંથી પીછેહટ કરી છે. મુખ્ય કાર નિર્માતાએ તેમના વાહનોની નિકાસ અટકાવી છે. કપડાં અને ફૂટવેરનું વેચાણ કરતી ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ તેમના સામાનની ઓનલાઈન ડિલિવરી કરવાનો ઇનકાર કર્યો છે. આ પ્રતિબંધોનો માર સહન કરી રહેલ રશિયનો કહે છે કે તેઓ યુદ્ધ ઈચ્છતા નથી અને તરત જ આ યુદ્ધ બંધ થવું જોઈએ. યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતો વધીને છેલ્લા 8 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે વૈશ્વિક અર્થતંત્ર ભીસમાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલ ડીઝલની કિંમતો છેલ્લા 8 વર્ષની ટોચે પહોંચી ગઈ છે.
જો કે ભારતમાં હાલ 5 રાજ્યોમાં ચૂંટણીઓ ચાલી રહી હોવાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ મતદાનનો છેલ્લો દિવસ પૂર્ણ થતાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં 12 થી 15 રૂપિયાનો પ્રતિ લીટરે વધારો થશે તેવી ભીતિ નિષ્ણાંતો સેવી રહ્યા છે. તો 31 તારીખ સુધીમાં લગભગ 10 થી 12 રૂપિયા અથવા 13 રૂપિયા સુધીનો વધારો થઈ શકે. જો દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવો વધશે તો તેની સીધી જ અસર ટ્રાન્સપોર્ટેશન પર થશે, જેથી આગામી સમયમાં ટ્રાન્સપોર્ટના ભાવમાં અધધ વધારો થશે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગને મોંઘવારીનો માર સહન કરવો પડશે. હાલ 17 ટન ટ્રાન્સપોર્ટનો ભાવ 13,000 છે, જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો ટ્રાન્સપોર્ટ ચાર્જ 13,000થી વધીને 17,000 સુધી પહોંચી જશે. આ જ રીતે આ તમામ ભાવોમાં 3 થી 4,000નો વધારો થશે, જેથી દૂધ, શાક અને કરિયાણા સહિત ચીજ વસ્તુના ભાવમાં વધારો થશે અને મોંઘવારી આકાશ આંબે તો નવાઈ નહીં. યુક્રેનમાં સતત વણસતી સ્થિતિ વચ્ચે હજુ પણ અનેક ભારતીયો ફસાયેલા છે, ત્યારે પીએમ મોદીએ ફરી શુક્રવારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી. ભારતના તમામ લોકોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરાયું છે, પણ બીજી બાજુ યુક્રેનની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે, જેથી યુક્રેનને લઈને પીએમ મોદીએ ફરી એક વખત ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, જેમાં ભારતીય નાગરિકોની સુરક્ષિત વતન વાપસીને લઈને ચર્ચા કરાઈ. આ બેઠકમાં પીએમ મોદી, એનએસએ અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા હાજર રહ્યા. આ બેઠકનો ઉદ્દેશ હતો કે કઈ રીતે ઓપરેશન ગંગાને વધુ ઝડપી બનાવી શકાય. અત્યારે વાયુસેનાના C-17 વિમાન પણ ઓપરેશનમાં સામેલ થઈ ગયા છે, પરંતુ સુમી, ખાર્કિવ સહિતના કેટલાક શહેરોમાં હજુ ભારતીય બાળકો ફસાયેલા છે. હજારો જિંદગીઓ વતન પરત ફરી છે, પણ હજુ હજારો ફસાયેલી છે. અંધકારમાં વગર ભોજન અને પાણીએ આ જિંદગીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. અમને બચાવી લો સરકાર, એક ધમાકો અને અમે નહીં રહીએ. અમને નથી ખબર અમે કેટલું ટકી શકીશું. આ વ્યથા છે આ બાળકોની જેઓ યુદ્ધભૂમિ યુક્રેનમાં ફસાયેલા છે. યુક્રેનના ઉત્તર પૂર્વમાં આવેલ સુમી, જે રશિયાની અત્યંત નજીક છે, ત્યાં બંકરમાં જીવતા આ બાળકોની વેદના ડરાવનારી છે. સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ હજારો બાળકોને પરત લવાયા છે. દેશની ધરતી પર પગ મૂકતા તેમણે રાહતનો શ્વાસ લીધો, પણ તેમને ચિંતા છે અન્ય ફસાયેલા વિદ્યાર્થીઓની. સરકાર કહી રહી છે કે જલ્દી બધા જ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે. पास जो आंकड़ा है उसके हिसाब से तकरीबन 1600-1700 बच्चे हैं जिनको अभी हमने स्वदेश वापस भेजना है. પણ આવી સંકટની ઘડીમાં પણ કેટલાક નેતાઓની સંવેદના મરી જતી હોય છે, પણ ઓપરેશન ગંગા હેઠળ આપણા બધા બાળકો સ્વદેશ પરત ફરે તે સમયની માંગ છે. તો રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોમાંથી લગભગ 10,348 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનના પડોશી દેશોમાંથી સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા 10,348 ભારતીયોને પરત લવાયા. ભારતીય વાયુસેનાના 3 C-17 એરક્રાફ્ટ અને 14 પેસેન્જર એરક્રાફ્ટ દ્વારા ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. દરમિયાન ભારતીય વાયુસેનાએ IL-76 વ્યૂહાત્મક લિફ્ટ એરક્રાફ્ટને પણ સ્ટેન્ડ બાય રાખ્યું છે. જરૂર પડે આ પ્લેન મોસ્કો જશે. આ વિમાન એવા લોકોને લાવશે જેમને રશિયા યુક્રેનમાંથી બહાર કાઢશે. લોકોને મોસ્કો લઈ જવામાં આવશે અને તરત જ આ પ્લેન મોસ્કો પહોંચશે. તો સરકારના જણાવ્યા મુજબ C-17 એરક્રાફ્ટમાં 630 મુસાફરો, જ્યારે નાગરિક ફ્લાઇટ્સે 9,364 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા. IAFની કુલ 7 ફ્લાઇટ્સે 1,428 ભારતીય નાગરિકોને પરત લાવ્યા અને 9.7 ટન રાહત સામગ્રી યુક્રેન પહોંચાડી છે. શનિવારે 11 વિશેષ ફ્લાઇટ્સ 2200થી વધુ ભારતીયોને પરત લાવવાની અપેક્ષા છે, જેમાંથી 10 નવી દિલ્હી અને 1 મુંબઈમાં ઉતરશે. બુડાપેસ્ટથી 5, રેઝોથી 2 અને સુસેવાથી 4 ફ્લાઇટ્સ ઉપડશે. 4 C-17 એરક્રાફ્ટ રોમાનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયા માટે રવાના થયા છે, જે મોડી રાત્રે અથવા આવતીકાલે સવારે આવવાની ધારણા છે. તો યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કામગીરી તેજ થઈ રહી છે. યુક્રેનથી ગુજરાતના વધુ 23 વિદ્યાર્થીઓ ગાંધીનગર પરત ફર્યા. યુક્રેનના યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બસ મારફતે ગાંધીનગર લવાયા અને ત્યાંથી પોતપોતાના ઘરે મોકલાયા. 9 દિવસથી ચાલતા વિકરાળ યુદ્ધમાંથી બાળકો સહી સલામત પરત ફરતા પરિવારમાં ખુશી છવાઈ. ક્યાંક આરતી કરીને દીકરાનું સ્વાગત કરાયું, તો ક્યાંક હારતોરા કરીને પરત ફરેલા લાડકવાયાને પરિવારે વધાવ્યો. ક્યાંક ઢોલ નગારા વાગ્યા, તો ક્યાંક આંખોમાંથી વહેતી અશ્રુધારા જ કહી રહી હતી કે જીવ હવે હેઠો બેઠો છે. આ વિદ્યાર્થીઓ ગુજરાત પરત તો આવી ગયા, પણ ત્યાં વેઠેલી યાતના, યુદ્ધના એ ભયાવહ દ્રશ્યો ન તેઓ ભૂલ્યા છે કે ન ભૂલી શકશે. કોઈ 35 કિલોમીટર ચાલ્યું છે, તો કોઈએ 17 કલાક સુધી ભૂખ તરસ વેઠી છે. સવારના 5 વાગ્યાના બોમ્બ ફૂટ્યો હતો, પછી ત્યાંથી અમે
બોર્ડર જવા નીકળી ગયા, ત્યાંથી પછી 35 કિલોમીટર ચાલીને બોર્ડર આવી ગયા. ખાવાનું ના મળવું, એક્સ્ટ્રીમ ટેમ્પરેચર્સમાં રહેવું, અલગ અલગ ડિઝીઝ થવા, ના બેસવાની જમીન હોવી, અમે આ બધી વસ્તુઓ જોઈ છે. ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ અત્યાર સુધી યુક્રેનથી પરત આવી શક્યા છે, પણ ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ ફસાયેલા છે. એક એવી ધરતી કે જેના કણ કણમાં છે ધાર્મિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક મૂલ્યોનો વાસ. યુપીનો જંગ જ્યારે અંતિમ ચરણ પર છે ત્યારે પીએમ મોદી પહોંચ્યા પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં અને કર્યા બાબા વિશ્વનાથના દર્શન. આ એ ધરા છે જેની દિવ્યતા ન માત્ર ભારત પરંતુ આખા વિશ્વની પ્રજાને તેના તરફ ખેંચે છે. અને આજે આ ધરતી પર રાજનેતાઓએ માથું ટેકવ્યું અને કારણ છે આ કાશી હવે બાબા વિશ્વનાથના શ્રૃંગારની સાથે રાજનીતિનો રંગ ઓઢીને પણ તૈયાર છે. ભવ્ય રોડ શોમાં શરણાઈની ગૂંજ વચ્ચે પીએમ મોદીએ ધારણ કર્યો ક્યારેક સોનેરી તો ક્યારેક ભગવા અવતાર. બાબા વિશ્વનાથની પૂજા અર્ચના કરી ડમરું પણ બજાવ્યું. પીએમ પોતાના સંસદીય ક્ષેત્રમાં ફરી એક વખત પહોંચ્યા કારણ કે આ ક્ષેત્ર 7મીએ નક્કી કરવા જઈ રહ્યો છે તેનો જનાદેશ. 7મીએ અહીં મતદાન થવાનું છે. જો કે આ પૂજા અર્ચના પહેલા તેમણે મેગા શો કર્યો, મેગા રોડ શોથી. મલદહિયા ચોક પર સરદાર પટેલની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યું અને મલદહિયાથી ગોદોલિયા ચોક સુધી 3 કિલોમીટર લાંબા રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. તો કોંગ્રેસના દિગ્ગજો પણ પહોંચ્યા બાબા વિશ્વનાથના ચરણોમાં અને અખિલેશ યાદવે ફરી કર્યા સરકાર પર પ્રહાર. પ્રધાનમંત્રી મોદી હોય કે પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી, પૂર્વાંચલને જીતવા તમામ દિગ્ગજો છે બાબા કાશી વિશ્વનાથના શરણે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ બાબાની પૂજા અર્ચના કરી. બનારસની ગલીઓમાં તેઓ પગપાળા ચાલ્યા અને કાશીની ધન્યતા અનુભવી. પરંતુ આ બધા પાછળ છે પૂર્વાંચલમાં અંતિમ તબક્કામાં થવા જઈ રહેલું મતદાન. બંને નેતાઓએ રોડ શો કરી જનસભા સંબોધી. જોકે પ્રિયંકા ગાંધી વારાણસીના કબીરચૌરા મઠ પર પણ પહોંચ્યા જ્યાં તેઓ 3 દિવસ છે. કબીરદાસની મૂલગાડીના પણ તેમણે દર્શન કર્યા કારણ કે અહીં દલિત મતદાતા નિર્ણાયક છે. તો આ તરફ ભાજપને મજબૂત ટક્કર આપી રહેલા અખિલેશ યાદવે મઉમાં જનસભાને સંબોધી અને ફરી ભાજપ પર પ્રહાર કર્યા. 7 તારીખે 9 જિલ્લાની 54 બેઠકો પર મતદાન થવાનું છે. 2017માં ભાજપે 36 તો સપાએ 11, બીએસપીએ 5 અને 1 બેઠક નિષાદ પાર્ટીએ જીતી હતી. ત્યારે આ તબક્કાના મતદાન માટે દિગ્ગજ નેતાઓએ ભવ્ય રોડ શો કર્યા, મંદિરોમાં દર્શન કરી, જનસભાઓ સંબોધી, જનતાને આકર્ષવાની એક છેલ્લી કોશિશ કરી. ગુજરાતમાં હવે મુદ્દાઓ છોડીને જુમલાઓની રાજનીતિ શરૂ થઈ છે. વિધાનસભાના ગૃહમાં જનતાના મુદ્દાઓની ચર્ચા કરવાને બદલે પક્ષ વિપક્ષની દાદાગીરી અને ટપોરી જેવા મુદ્દાઓ ઉપર બાકડી રહ્યા છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ત્રીજા દિવસે હોબાળાનો ભોગ બન્યું અને ડ્રગ્સની ચર્ચા પરથી સીધું પહોંચી ગયું ટપોરી રાજનીતિ સુધી. પ્રશ્નોત્તરી દરમિયાન ચર્ચા ચાલતી હતી ડ્રગ્સની. કોંગ્રેસે સવાલ પૂછ્યા અને ગૃહ રાજ્યમંત્રી જવાબ આપે તે પહેલા ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા. બેનર્સ લગાવી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી. નૌશાદ સોલંકી બેઠક છોડીને નીચે બેસી ગયા. હર્ષ સંઘવીએ કહ્યું કે આવી દાદાગીરી ચલાવી ન લેવાય. ગૃહમંત્રીના નિવેદન બાદ કોંગ્રેસે હોબાળો કર્યો. રાજેન્દ્ર ત્રિવેદીએ સૂચન કરતા પૂંજાવંશી શબ્દો પરત ખેંચ્યા, પણ બિનસંસદીય શબ્દના પ્રયોગ બદલ પૂંજાવંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરાયા. તેની સામે કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો. લંચ બ્રેક બાદ કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં જ ન આવ્યા. અધ્યક્ષને રજૂઆત કરી અને બાદમાં શરૂ થઈ નિવેદનબાજી. પૂંજાવંશે એમ પણ કહ્યું કે સરકાર વિપક્ષના ધારાસભ્યોને ઉશ્કેરે છે અને મુદ્દાઓ પર ચર્ચા ન થાય તેવો ઘાટ ઘડે છે. કોંગ્રેસ કહે છે કે સિનિયર ધારાસભ્યને માફી માંગ્યા બાદ પણ સસ્પેન્ડ કરવા તે યોગ્ય નથી. આણંદના વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શિરીષ કુલકર્ણીની નિમણૂકને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ગણાવીને રદ કરી દીધી. વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઉજવણીનો આ માહોલ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આભારી છે. યુજીસીના નિયમ વિરુદ્ધ નિમણૂક કરાયેલા કુલપતિ શિરીષ કુલકર્ણીને સુપ્રીમ કોર્ટે ગેરલાયક ગણાવી પદ પરથી રદ કર્યા. સતત બીજી ટર્મ માટે તેમને કુલપતિ બનાવાતા ગંભીરદાન ગઢવીએ સુપ્રીમમાં રીટ પિટિશન કરી હતી અને સુપ્રીમે 58 પાનાનો ચુકાદો આપીને શિરીષ કુલકર્ણીની નિમણૂક રદ કરી. હવે તેમને અત્યાર સુધી ચૂકવાયેલો પગાર પણ પરત લેવા માંગ થઈ રહી છે. પણ સવાલ એ છે કે આવા લાયકાત વગરના લોકો આખી યુનિવર્સિટીના કુલપતિ બની કઈ રીતે જાય છે? 10 વર્ષના પ્રોફેસરનો જે અનુભવ હોય એ નહોતો. એના સિવાય
ઘણા બધા રિસર્ચના કાર્યો, એકેડેમિશિયનની જગ્યાએ પોલિટિશિયનની નિમણૂક થઈ ગઈ હતી. ધારાધોરણ હોય, જે ગુજરાતના રાજ્યપાલે કરેલા આદેશો હોય, જે યુજીસી એની પાલન થવું જોઈએ. સરદાર પટેલ યુનિવર્સિટીનો મુદ્દો તો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને કોર્ટે નિમણૂક રદ કરી. પણ કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજ્યની 40થી વધુ યુનિવર્સિટીઓમાં કુલપતિ લાયકાત નહીં, લાગવગના જોરે બેઠા છે. તો બિહારના ભાગલપુરમાં એક મોટી દુર્ઘટનાએ 10 લોકોના જીવ લીધા. એક 3 માળની ઇમારત જેવા બોમ્બ બનાવવામાં આવતા હતા, તેમાં બ્લાસ્ટ થયો અને ઇમારત ધરાશાયી થઈ. બિહારના ભાગલપુરમાં એક વિસ્ફોટ થયો અને 10 લોકોના મૃત્યુ થયા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો અને લોકોએ હળવો આંચકો પણ અનુભવ્યો. પાડોશીઓનું કહેવું છે કે શરૂઆતમાં સિલિન્ડર ફાટવા જેવો અવાજ આવ્યો, પરંતુ થોડા સમય પછી સ્થિતિ સ્પષ્ટ થઈ. આ વિસ્ફોટમાં 2-3 મકાનોને નુકસાન થયું છે. મૃતકોમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા. આ ઘરમાં બોમ્બ બનાવવામાં આવતા હતા અને વિસ્ફોટ બોમ્બ બ્લાસ્ટને કારણે થયો હોવાની આશંકા છે. બ્લાસ્ટમાં 3 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. ઘટના બાદ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા અને ત્યારબાદ મકાનનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ. પીએમ મોદીએ આ ઘટનાને લઈને ટ્વીટ કરીને કહ્યું કે બિહારના ભાગલપુરમાં બ્લાસ્ટના કારણે જાનહાનિના સમાચાર દુઃખદાયક છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. ઘટના સાથે જોડાયેલી સ્થિતિ અંગે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ચર્ચા કરવામાં આવી છે. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે અને પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. 2 ટ્રેન ફૂલ સ્પીડ સાથે વિપરીત દિશામાંથી આવતી હોય તો કેવી રીતે તેને રોકી શકાય તે માટે સ્વદેશી ટેકનોલોજી કવચનું પરીક્ષણ સિકંદરાબાદમાં કરાયું. 2 ટ્રેન ફૂલ સ્પીડ સાથે વિપરીત દિશામાંથી આવતી હોય તો કેવી રીતે તેને રોકી શકાય તે માટે સ્વદેશી ટેકનોલોજી કવચનું પરીક્ષણ સિકંદરાબાદમાં કરાયું, જેમાંથી એક ટ્રેનમાં ખુદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સવાર હતા. બંને ટ્રેન જોરદાર સ્પીડ સાથે સામસામેની દિશામાં આવી રહી હતી. ત્યારે વૈષ્ણવ જે ટ્રેનમાં સવાર હતા તે ટ્રેન 380 મીટર પહેલા જ રોકાઈ ગઈ અને આ સાથે જ કવચ ટેકનોલોજી અંતર્ગત આ ટ્રાયલ સફળ રહી. 0 અકસ્માત લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રેલવેની મદદથી સ્વદેશી રીતે વિકસિત સ્વચાલિત ટ્રેન સુરક્ષા ટેકનિક વિકસાવવામાં આવી છે. આ ટેકનિક અંતર્ગત માનવીય ભૂલો જેવી કે લાલ સિગ્નલની અવગણના કે અન્ય કોઈ ખરાબી પર ટ્રેન જાતે જ રોકાઈ જશે. તો ઓસ્ટ્રેલિયન લીજેન્ડરી બોલર શેન વોર્નનું નિધન થયું છે. લેજેન્ડરી ઓસ્ટ્રેલિયન બોલર શેન વોર્નનું નિધન થયું છે. થાઇલેન્ડમાં હાર્ટ એટેક આવતા શેન વોર્ને ફાની દુનિયાને અલવિદા કહી છે. 52 વર્ષની ઉંમરે શેન વોર્ને અંતિમ શ્વાસ લીધા. મહાન બોલર શેન વોર્નના અચાનક અવસાનના સમાચારથી ક્રિકેટ ચાહકોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. શેન વોર્ને વર્ષ 1992માં સિડની ભારત સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું, તો સિડનીમાં જ વર્ષ 2007માં ઇંગ્લેન્ડ સામે અંતિમ ટેસ્ટ રમી હતી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.